ગુજરાતમાં મોબાઈલ ક્રાઇમ ખૂબ ઊંચા વેગે વધી રહ્યું છે અને એમાં પણ સુરત હવે માલવેર કેપિટલ બની ચૂક્યું છે. નમસ્કાર, પ્રાઇમ ડેબીમાં આપનું સ્વાગત છે. તાજેતરના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં વિતરિત માલવેર ડિટેક્શન અને ઉપકરણ પર સંક્રમણની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ખાસ કરી ઇન્ફો સ્ટીલર પ્રકારના માલવેર વોટ્સઅપ અને SMS કચેરીનું ઢાંકણ બનાવી લોકોને ફિશિંગ લિંક અથવા તો ખોટા એપી ડાઉનલોડ કરાવી પ્રેરે છે, જેના દ્વારા બેંક OTP અને વ્યક્તિગત ડેટા ચોરી શકાય છે. એકવાર એપ ઇન્સ્ટોલ થાય તો SMS, એક્સેસ, કોલ લોગ અને કેમેરા જેવી પરવાનગીઓ લઈ રિમોટ સર્વર પર માહિતી અપલોડ કરી શકે છે. નકલી AI ચેટ એપ્સ અને QR PDF છુપાયેલા ટ્રાન્ઝર્સ ખાસ જોખમજાળ બનાવે છે. સાયબર સલામતીના નિષ્ણાંતો જણાવે છે કે કોઈ અજાણ્યા લિંક અથવા તો APK ડાઉનલોડ ન કરો. બેંક અથવા તો સરકાર ભૂલથી પણ કોઈ પણ લિંક માંગશે નહીં, અથવા તો અને ઓળખો પ્રમાણિત એન્ટીવાયરસ ઇન્સ્ટોલ રાખો. જાહેર પ્લેટફોર્મ પર સંવેદનશીલ માહિતી ન જતાવો અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય રાખો. આના વિના સ્માર્ટફોન હવે સૌથી હોટ ટાર્ગેટ બની ચૂક્યો છે.